જય શ્રી કૃષ્ણ. અહીંયા ઉપસ્થિત મહેમાનો, વડીલો તથા ભાઈ બહેનોને મારા નમસ્કાર. આજે હું જે વિષય પર બોલવા જઈ રહી છું તે વિષયનું નામ છે ગુસ્સાનું ફળ. ગુસ્સો માણસની એવી ભાવના છે જે દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક ઉપજતો હોય છે. ગુસ્સો સ્વાભાવિક છે, પરંતુ જો તેને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો એ માણસને બરબાદ કરી શકે છે. ગુસ્સાથી માણસ પોતાનો વિચાર નષ્ટ કરી દે છે. વિચાર નષ્ટ કરી દે એટલે બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે અને પરિણામે તે ઓરડીને લઈ બેસે છે. પછી તેને વારંવાર પસ્તાવો કરવો પડે છે. એટલે ગુસ્સાથી માણસ આંધળો બની જાય છે. આ કહેવત એ જ હકીકત બતાવે છે. શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે ગુસ્સાથી વિચાર નષ્ટ થાય છે. વિચાર નષ્ટ થાય એટલે સ્મૃતિભ્રમ થાય છે. સ્મૃતિભ્રમ થવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. બુદ્ધિ નષ્ટ થવાથી માણસ પોતાના સારા ખરાબનું ભાન ગુમાવી દે છે. એટલે જ ગુસ્સો માનવ જીવનનો સૌથી મોટો શત્રુ ગણાયો છે. ગુસ્સાનું ફળ ક્યારે મીઠું નથી હોતું. ગુસ્સો એવો હોય છે, જો બોલે ને તો ઝઘડો થાય છે અને ન બોલે ને તો બીપી વધી જાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ નાનકડી વાતમાં ગુસ્સે થઈ પોતાના મિત્ર કે પરિવારના સભ્યોને ખરાબ શબ્દો બોલી દે છે. એ શબ્દ પછી માફી માંગીને પણ ભૂલાતા નથી અને પ્રેમના બદલે દુરાવે પેદા થાય છે. એકવાર એક રાજા હતા. તેમને ખૂબ ગુસ્સો આવતો હતો. એકવાર તેમણે ગુસ્સામાં આવીને પોતાના વફાદાર મંત્રીને મોતની સજા આપવાની આજ્ઞા કરી. થોડા સમય પછી પોતાનો ગુસ્સો ઠંડો પડતા તેમને સમજાયું કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે. તેમણે રાજાને કહ્યું, જો હું થોડી પળો સુધી મારા ગુસ્સાને રોકી શક્યો હોત તો મારું મન શુદ્ધ રહી શક્યું હોત. તો આ કથા આપણને એ શીખવે છે કે ગુસ્સાનો એક પળનો એક જોક જીવનમાં દુઃખ આપી શકે છે. હેલો એવરીવન, એંગર ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન. હસ્તુ. જય હિન્દ, જય ભારત.